बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि नारायण भगवान की जय। આપણે આ કથાને વિરામ આપ્યો હતો ત્યારે આપણે એક સરસ અને સુંદર મજાની કથા કહેવાની બાકી રાખેલી એ આપણે આ વિભાગમાં અત્યારે કહીશું. એટલે આપણે કથાને વિરામ આપ્યો હતો. એ પરમ કૃપાળુની કૃપાથી આપને સાંભળવા મળશે અને અમે એમની કૃપાથી એ કથા કરીશું. એ ભાગવત અંતર્ગત ભગવાનના ભક્તની કથા છે. એટલે આપણે આ ભાગવત કથા એમાં આ વિભાગમાં અને ભાગવતનું મહત્ત્વ પણ આ કથા કહેવામાં આવી જાય છે. એટલે આપણે એ કથા કહેવાની છે. પ્રિય ભક્તો, દક્ષિણ દિશામાં તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધૂંધલી હતું. ધૂંધલી એટલે અસ્પષ્ટ ચિત્ર હોય ને, અસ્પષ્ટ જીવન, બધી વાતમાં શંકા કરે, ઝઘડાખોર, કર્કશા, સ્વાર્થી, આવા મહાન દુર્ગુણો છે ને એ એની પત્ની ધૂંધલીમાં હતા. અને એ પ્રમાણે એનું નામ હતું ધૂંધલી. આત્મદેવ એનું નામ પ્રમાણે એનામાં પણ બહુ સદગુણ હતા જ. મહાજ્ઞાની હતો આત્મદેવ બ્રાહ્મણ, સદાચારી હતો. એમ માનો ને કે આત્મદેવ સદગુણોનો ભંડાર અને આ ધૂંધલી દુર્ગુણોનો ભંડાર. એટલે આપણે એમ પણ કહી શકાય કે બહુ વિરોધી બેય. પતિ પત્ની નકર તદ્દન વિરોધી હોય તો બહુ અઘરું પડે છે વાલા ભક્તો. અને કોઈ સંતાનો એમને ન હતા. આત્મદેવ એવું માનતો હતો કે સંતાન નહીં હોય તો પછી મોક્ષ ગતિ નહીં પ્રાપ્ત થાય, એવી એની માન્યતા હતી હો. અને એ માન્યતા ખોટી હતી. એ આપણે ખોટી એટલે કહી છીએ કે આપણને જ્ઞાન થઈ ગયું એટલે. જેને જ્ઞાન નથી તો એમ જ માને છે કે સંતાન વગરનું જીવન નકામું. અને ધૂંધલી કહેતી હતી કે તમે વનમાં જાઓ,
ત્યાં કોઈક સંતો મળી જશે. સંતો છે એ બધું આપી શકે, કારણ કે એમની સંતોની ભક્તિ જ એવી રીતની હોય છે. અને સંતો એકવાર એમ કહે કે થશે તમને સંતાન પુત્ર તરીકે, તો થાય જ. ભાગ્યમાં હોય નહીં તોય ભગવાન કરે જ, કારણ કે એ તો ભક્તએ કહ્યું છે. એટલે આટલું બધું મહત્વ ભગવાન એના ભક્તનું આપે છે. ધૂંધલીએ કીધું કે જો વરદાન ન મળે તમને તો ઘેરે પાછા ન આવતા, દેહ ત્યાગ કરી નાખજો. સરોવરમાં પડીને, કૂવામાં પડીને, આગમાં જલીને, ગમે તેમ. હવે આત્મદેવ તો નીકળી ગયો. ચાલતા ચાલતા એક મોટું તળાવ આવ્યું, ઊંડું પણ હતું. એને એમ થયું કે હવે કાંઈ નહીં વળે મારું. અને ધૂંધલીએ મને સૂચન કર્યું હતું, તમારે પાછું ઘરે નથી જવું. હવે આમાં તળાવમાં પડી અને પછી હું મારું જીવન ટૂંકાવીશ, ખત્મ કરી નાખું. અને તળાવમાં પડવા જેવી તૈયારી કરી અને ગયો તળાવ કાંઠે, ત્યાં તો કોણ જાણે કેમ ક્યાંથી સંત ત્યાં પ્રગટ થયા કે પધાર્યા અને રોક્યો. એ સંતોના સ્વરૂપમાં કોણ હોય એ તો નથી કહેવાતું, પણ એને રોક્યો અને એનું કલ્યાણ કરવાના ઈરાદે જ. પહેલાં તો એ સંત એમણે સમજાયું કે જેને સંતાન છે એને પણ સંતાન મોક્ષ નથી અપાવી શકતા, અરે સેવા પણ નથી કરી શકતા. સંતાન હોય છતાં પણ દૂર દૂર હોય છે અને બધી તકલીફો માતા પિતાને સહન કરવી પડે. એટલે જરૂરી નથી કે સંતાન હોય તો જ મોક્ષ થાય અને ઘડપણ સુધરે, મૃત્યુ સુધરે અને વંશ જળવાઈ રહે તો જ. મૃત્યુ પછી કોઈ કથા કરાવે, યજ્ઞ કરાવે તો સદગતિ કરાવે, શ્રાદ્ધ કરાવે. સંતોએ બહુ સમજાયું સંતે, પણ આ તો આત્મદેવ માન્યો જ નહીં. ભાગવતમાં પછી આગળ આવશે હો. હા, કે સગર રાજાને 60,000 દીકરાઓ હતા, પણ એવું કર્મ કર્યું એ પછી આપણે કહેશું કે એક હારે 60,000 દીકરાઓ મૃત્યુ પામ્યા. કમોત આવું ભાગવતમાં આવું આવે છે. સંતે કહ્યું માટે સંતાનની જીદ કરવી એ બરાબર નથી. ભક્ત, તમે આનંદ કરો, ભક્તિ કરો, તમને મોક્ષ ગતિ
થશે જ. સંત એમણે જોયું, કપાળની સામે દ્રષ્ટિ કરી, આત્મદેવને કહ્યું કે તમને આ જન્મમાં તો નહીં પણ 7 જન્મમાં તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. નહીવચ નહીવચ નહીવચ. કલિયુગમાં મોટે ભાગે સંતાનો એવા હોય છે, મોટે ભાગે, કે કોઈને સેવા કરવામાં રસ નથી. કલિયુગમાં હજી તો શરૂઆત છે કલિયુગની, પછી તો કોણ જાણે કેવો સમય આવશે. અત્યારે હજી એ શરમે ધર્મે અથવા કોઈ કારણથી માતા પિતાને સાથે રાખે છે ઘરમાં. અને ઘણા મોટે ભાગે વૃદ્ધ આશ્રમમાં મૂકી આવે છે. એટલે સંતાન વગરના મનુષ્યને પણ ભક્તિ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ઘણાને પુત્ર સંતાન હોય તો પણ કષ્ટ આપનારા હોય છે, બહુ કષ્ટ આપે એવા હોય છે. એ આપણે આ આત્મદેવની કથામાં જ કહીશું વાલા ભક્તો, કે પછી શું થાય છે અને કેવું કેવું કષ્ટ ભોગવવું પડે છે આ આત્મદેવને. સંતાન બબે હોવા છતાંય એ આપણે પછી હમણાં કહેવાના જ છીએ કથામાં. અને આના કરતાં તો સંતાન ન હોય ને, અથવા પ્રભુની કૃપા નસીબમાં હોય તો ભલે, ન હોય તો કાંઈ નહીં. ભગવાનની ઈચ્છા. અને એમ કહેવામાં આવ્યું છે, બદ્રી નારાયણ નારાયણ જપા કરો, મોક્ષ ધામ તુમ પાયા કરો, મોક્ષ ધામ તુમ પાયા કરો. બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ, એ નારાયણ નારાયણ જપો તો મોક્ષધામ મળશે. શ્રીમન નારાયણ નારાયણ જપા કરો, વિષ્ણુ ચરણ में रहा करो, विष्णु चरण में रहा करो. जिसने की है विष्णु की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति, उनको मिली है जन्मों से मुक्ति. बद्री नारायण नारायण जपा करो, हरि चरण में रहा करो, हरि चरण में रहा करो. સંત એમણે આ જીદને તાબે થઈ અને એને આત્મહત્યા કરતો બચાવ્યો કે ભલે પ્રભુની કૃપા, એમ ભગવાનનું મંત્ર, એનું નામ, એનું સ્મરણ કરી સંતે અને એક ફળ
અંતરિક્ષમાંથી મંગાવ્યું એટલે એના હાથમાં આવી ગયું અને કહ્યું, લ્યો ભક્ત બ્રહ્મદેવ, આ ફળ તમારી પત્નીને ખવડાવી દેજો, ચોક્કસ તમને પુત્ર સંતાન મળશે. આનું નામ સંત. આત્મદેવને પણ આનંદ થયો, બહુ આનંદ કરતા 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 હરખાતો ઘરે આવ્યો. પત્નીને બધી વાત કરી. પણ પત્નીએ શંકા કરી, કારણ કે નામ હતું ને ધૂંધલી, દુર્ગુણો હતા ને બધાય એનામાં જ. તો એણે તો કીધું કે ગમે તેમ કરીને સંતાન થાય એવું કરો. અને જ્યારે ગમે તેમ કરીને સંતાન થાય એવું કર્યું અને ફળ આપ્યું કે લે, આ ફળ તું ખાઈ જજે, ચોક્કસ સંતાન થશે. તો પછી શંકા કરી કે એમ કાંઈ સંતાન થાય ફળ ખાવાથી? અને સંત એમ ક્યાં રસ્તામાં મળે એવા છે કોઈ? અને રસ્તામાં મળે તો એ સંત આપે ફળ અને સંતાન થાય એવું મને નથી માનવામાં આવતું હો. અને પાછી ધૂંધલીએ કહ્યું કે કદાચ મને સંતાન થાય અને એના માટે દિવસો મહિનાઓ રહે તો મારે પેટમાં ભાર ઉપાડવો સંતાનનો, પછી હું દોડી ન શકું, ખાવામાં પણ પરેજી રાખવી. મારે આવું નથી પસંદ, મારે આવું નથી કરવું. આનંદથી ગમે તેમ ખાઈ પીને રહું છું મારી રીતે. મારે નથી આવી રીતે ફળ ખાવું. અને સંતાન અને ક્યાંક ગયા હોય વાડીએ ખેતરે તો બેઠા હોઈએ અને કોઈ આવે લાકડી લઈને મારવા, તો તમે બધા ભાગી જાઓ દોડી દોડીને. હું દોડી ન શકું, મારી પાસે પેટમાં સંતાન હોય તો મારે માર ખાવો પડે. મારે આવું નથી કરવું. પછી એને પતિને આત્મદેવને તો કાંઈ બહુ એ કે લાવો કાંઈ વાંધો નહીં એમ કરીને લઈ લીધું ફળ. એ વખતે ધૂંધળીની બહેન ત્યાં આવી હતી એને ઘરે, ધૂંધળીને ઘરે. એને કીધું કે બેન, મારે આવું નથી કરવું, મારે સંતાન નથી જોઈતું, માટે આ મારા પતિએ ગમે તેમ કરીને મને લઈ આવી આપ્યું છે એટલે એને ના નથી પાડી. ત્યારે એની બેને એના જેવી જ હોય ને. એણે યુક્તિ બતાવી કે હાલ આપણે બે જણા સોદો કરીએ. એ કે કેવો? કે તું નાટક કરજે. ધૂંધલીને કહ્યું કે તને દિવસો છે, મહિના છે એવું, અને મારે પણ દિવસો ને મહિના છે. પૂરા મહિને મને સંતાન થવાનું છે અને મને સંતાન થશે એટલે અમારે તો ઘણા સંતાનો છે ઘરે.
અમારે સંતાનની જરૂર નથી, અમારે ધનની જરૂર છે. તો હું તને મારું સંતાન આપી દઈશ, કોઈને ખબર ન પડે એમ. અને તું મને ગુપ્ત રીતે ધન આપજે, કોઈની જરૂર ન પડે એમ, કોઈને ખબર ન પડે એમ. અમારે ધનની જરૂર છે. અને ત્યાં સુધી તું નાટક કરજે કે તને સંતાન થવાનું છે. અને જ્યારે પ્રસૂતિનો સમય આવશે ત્યારે હું પાછી આવીશ અહીંયા. અને ધૂંધલીએ કહ્યું, આ ફળ એનું શું કરશું? એ કે કાંઈ વાંધો નહીં, હાલ આંગણામાં ગાય બાંધી છે તો એને ખવડાવી દઈએ. ગાયને ફળ ખવડાવી દીધું. પછી બંનેએ આવી રીતે યુક્તિ કરી, યોજના કરી. નવમા મહિને ધૂંધલીની બહેન પ્રસૂતિ કરવાના બહાને આવી. આત્મદેવને આનંદ થયો. એ કે સારું થયું, તમે બે બહેનો આનંદ કરો, આપણે ત્યાં સારા દિવસો આવવાના છે સુખના. ધૂંધલીની બેન તો નાટક કરતી હતી. ધૂંધલીની બેન એણે જાહેર કર્યું કે મને કાંઈ સંતાન થયું નથી. અને પોતાને ધૂંધલીની બેનને પુત્ર થયો સંતાનમાં, એટલે એ પુત્ર ગુપ્ત રીતે ધૂંધલીને આપી દીધો. અને ધૂંધલીએ ગુપ્ત રીતે ધન ઘણું આપ્યું. અને પછી ધૂંધલીની બેન એને ઘેર વહી ગઈ ધન લઈને, પુત્ર આપીને. અને પુત્ર થયો છે એવી જાહેરાત કરી. આત્મદેવને પણ આનંદ થયો, ઉત્સવો કરાવ્યા. ધૂંધલીએ કીધું કે હું આનું નામ પાડીશ, તમારે કોઈએ નથી પાડવાનું. કારણ કે ધૂંધલી નામ કજિયાખોર, વાતવાતમાં તકરાર, શંકા, એ કે એમ જ થવું જોઈએ. બધા કે આપણે સારા દિવસો આપ્યા ભગવાને. આત્મદેવે કીધું હાલે ભાઈ તું નામ પાડ. પછી ધૂંધલીએ એ પુત્ર તો વેચાતો લીધો કહેવાય બેનનો. એનું નામ પાડ્યું ધૂંધકારી. પછી ગાયને ફળ ખવડાવ્યું હતું તો ન્યા બધાય ગયા તો નવીનતા, કૌતુક કે ગાયના કાનમાંથી પુત્ર જન્મ થયો. એમાં ધૂંધલીને કાંઈ રસ નહોતો, ફળમાંય રસ નહોતો, પછી પુત્રમાં શું રસ હોય. એનું નામ આત્મદેવે પાડ્યું કે ગાયના જેવા કાન એવો પુત્ર થયો છે, એટલે આનું નામ ગૌકર્ણ રહેશે. હવે આત્મદેવને પહેલાં તો એક જ સંતાન નહોતું,
સંતાન માટે આપઘાત કરવા ગયો હતો પત્નીના કહેવાથી, અને હવે 2 સંતાન થયા. ગૌકર્ણ તો ગાયના કાનમાંથી, અને ગાયે જન્મ આપ્યો તો ફળ ખાઈને સંતની પ્રસાદી, એના કારણથી એને સંતની પ્રસાદી સ્વરૂપે પુત્ર પ્રાપ્ત થયો હતો. એટલે સંતની પ્રસાદી કોઈ દિવસ નિષ્ફળ ન જાય હો પ્રિય ભક્તો. આ કુદરતી તત્વ છે, આનું નામ ભક્તિ છે. ભક્તિ કરનારા કેમ થાય? ભક્તિ કરનારા એમ કે તમારું આ દુઃખ હવે બહુ સમય નહીં રહે, તો દુઃખ દૂર થઈ જાય. સંત અને ભક્તિમાં આવી તાકાત છે વાલા ભક્તો. કિયત કાલેન તૌ જાતૌ તરુણૌ તનયાવિતિ ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધકારી મહાખલ. આ ધુંધકારી ત્રાસ આપતો હતો. આત્મદેવ એને બહુ મારકૂટ કરતો. એના પિતાને ગમે તેમ બોલે, ગાળો બોલે, મારકૂટ કરે, બહુ ત્રાસ આપે. ગૌકર્ણ સમજાવતો, પિતાને સમજાવતો, અને આ ધુંધકારી નહીં સમજાવતો, પણ ધુંધકારી સમજતો નહીં. ત્રાસ, તકલીફ અને કષ્ટ બહુ આપતો. પિતા આત્મદેવને થયું પુત્ર ન હતો તો સારું હતું. આ તો પુત્રની જીદ કરી એટલે વધારે કષ્ટ અને તકલીફ થાય છે. ગોકર્ણ એ સંતની પ્રસાદી, ગાય માતાએ જન્મ આપ્યો એવો પુત્ર એ પિતાની સેવા કરે, પિતાનું કષ્ટ દૂર કરે. અને ગોકર્ણએ પિતાને ઉપદેશ આપ્યો છે. પુત્રમાં વધારે જ્ઞાન હોય તો એ પણ પિતાને ઉપદેશ આપે. જ્ઞાનની કિંમત છે, જ્ઞાનનું મહત્ત્વ છે. ઉંમરનું કે સ્ટેટસ દરજ્જાનું મહત્ત્વ નથી. ગોકર્ણએ કહ્યું પિતા પુત્રનો સંબંધ એ મહત્વની વસ્તુ નથી. ગોકર્ણએ કહ્યું ઉપદેશ સ્વરૂપે એને ગોકર્ણ ગીતા કહેવાય છે. ગોકર્ણએ કહ્યું સંસારની માયાને છોડો પિતાજી, ભક્તિ કરો. સંસારમાં દુઃખ તો રહેશે જ,
ભક્તિથી ભગવાન કૃપા કરશે અને ભગવાનની કૃપાથી આનંદ થશે. અને આત્મદેવ નહીં વાલા ભક્તો, જાતે અનુભવ થયો પછી સમજાયું હો. અને સાચું તો એ જ કહેવાય ને કે જાતે અનુભવ કરી લેવાય, પછી એમ થાય કે આમાં કંઈ કલ્યાણ નથી અને ખોટો નિર્ણય હોય તો એને છોડી દેવું. પછી એમ થાય કે આ છોડ્યું એ ખોટું કર્યું. આ કળિયુગમાં ઘણી વાર એવું થાય છે. પતિ પત્નીના ઝઘડાઓમાં તો અત્યારે કોર્ટ કેસ કરે છે. મારે એની ભેગું નથી રહેવું, છૂટું કરી નાખો, છૂટું કરી નાખે છે. એકવાર સહી કરે એટલી જ વાર કોર્ટમાં, અને જજ મહોદયે કીધું કે કાલે તમે 2 જણા આવી અને સહી કરી દેજો, તમે 2 જણા છૂટા, તમારા બેયના છૂટાછેડા થઈ જશે. તો એ 2 પતિ પત્ની એક ગામથી ચડ્યા બસમાં કોર્ટે આવવા સહી કરવા. ત્યારે ટિકિટ લેવા માટે કંડક્ટરે કહ્યું, પતિ હતા ને પહેલાં એ ઊભા હતા, એને કીધું આપની ટિકિટ. એ કે આજે આજે. તો એક આપી, કે એક નહીં 2 આપો. એ કે બીજું કોણ? એ કે જો છેલ્લે ઊભા, અમારા બેયનું આજે છૂટું થવાનું છે, એટલે આજ તો હું એની ટિકિટ લઈ લઉં, આ છેલ્લું ચૂકવી દઉં. એમ કરીને એને ટિકિટ લઈ લીધી. પછી કંડક્ટરે પાસે એ બહેન હતા એમણે પણ માગી કે એક ટિકિટ આપો. કંડક્ટરે કહ્યું કે જો આ ઊભા, એમણે તમારી ટિકિટ લઈ લીધી છે. ત્યારે પત્નીને એમ થયું કે ઓહો, હું ઓળખી ન શકી અને હું છૂટું કરવા ઊભી થઈ. મારે સહી નથી કરવી, મારે છૂટું નથી કરવું, પછી બીજો કોણ આવો મને મળશે સમજદાર. માંડી પોઝિટિવ વિચાર કરવા અને કોર્ટમાં જઈને એમણે કીધું કે મારે છૂટું નથી કરવું, સહી નથી કરવી, મારે તો એમની ભેગું રહેવું છે. પછી જેમ રાખે એમ રહીશ હું. કષ્ટ આપે તો કષ્ટ, પણ મારે છૂટું નથી કરવું. પછી મને બીજે ક્યાં મળશે એવું આવો સમજદાર પતિ. અને પતિને પણ એવા પોઝિટિવ વિચાર આવ્યા કે હું મારી પત્નીને ગેરસમજ ઊભી કરી મેં, અને હું આવી માનવા માંડ્યો અને છૂટું કરવાનો તૈયાર થયો. એ કે મારે કોઈ શરત નથી, હું શાંતિથી રહીશ. આ બંને જણાનું મિલન થઈ ગયું. લ્યો, જાત અનુભવ થાય તો ઘણી વખત કલ્યાણય થાય છે વાલા ભક્તો. આત્મદેવને સમજાઈ ગયું. પહેલાં નહોતું સમજાતું, સંત સમજાવતા હતા ત્યારે, પણ હવે સમજાઈ ગયું. અસારો ખલુ ઈસ સંસારો દુઃખરૂપી વિમોહક સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવા અજ્વલતે અનિશમ. દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ જાયા સુતા દીસુ સદા મમતામ વિમુંચ. હજી આપણે એક શ્લોક કહીશું.
પશ્યા નિશમ જગદીદમ ક્ષણભંગુર નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિ નિષ્ઠ. ગોકર્ણએ કહ્યું છે ગોકર્ણ ગીતામાં, પિતાજી આપણા બધા મનુષ્યનું શરીર આ હાડકા માંસ લોહી એનો આખો પિંડ છે. એ શરીરને મહત્વ આપવાનું છોડી દો. તમે શરીર છો એવું માનવાનું છોડી દો. આત્મા ચિત્ત તત્વ એ જ તમે છો, શરીર તમે નથી. પરિવારમાં પત્ની પુત્રને પોતાના માનવાનું છોડી દો. સંસારની કોઈ વસ્તુ કાયમી નથી પિતાજી, એને પ્રેમ કરવાનું છોડી દો. સંસારની કોઈ વસ્તુને એમાં માયા ઉત્પન્ન ન કરો. વૈરાગ્ય નિષ્ઠ બનો. હે પિતાજી, પછી તમે ભક્તિ કરો. આગળ પણ ગોકર્ણએ કહ્યું છે ઉપદેશ સ્વરૂપે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષા અજહિ કામ તૃષ્ણામ. હજી એક શ્લોક બહુ મહત્વનો છે. માટે વાલા ભક્તો, ભાગવતમાં આ જ મહત્વનું છે. મહત્વનું હોય એ કહેવું જ અને સાંભળવું જ અને નોંધે કરવી અને ધ્યાને આપવું. મહત્વનું ન હોય એ છોડી દેવું. આમ તો કાંઈ મહત્વનું નથી એવું તો છે જ નહીં. ભાગવતમાં કાંઈ છોડાય એવું નથી. પણ એમ છતાંય સમયની પાબંદી તો અને પ્રભુની કૃપા થાય એવું કરવું. પણ કથા કરવી, 7 દિવસમાં કેટલી કથા કરવી કેવી એવું વક્તા ઉપર ભારણ નથી મૂક્યું. 7 દિવસ કથા કરવી બસ. અત્યારે એવો અભિગમ છે. એટલે હજી એક શ્લોક આપ નોંધ કરજો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમહો નિત્રામ પીબત્વમ. હે પિતાજી, ગોકર્ણએ કહ્યું ભગવાનનું ભજન કરવું એ જ સૌથી મોટો ધર્મ છે. સતત ભગવાનના ભજનમાં, અને એ ધર્મ મોટામાં મોટો છે એમાં એના આશ્રયમાં રહેવું. જગત તથા બીજા બધા જ ધર્મનો ત્યાગ કરો. ધર્મનો એટલે કે બધાનું, બધી માન્યતા, બધાને માનવાનું, બધામાં મોહ ઉત્પન્ન કરવાનું, જગતમાં મોહ ઉત્પન્ન કરવાનું, એ બધું છોડી દો. સાધુજનોની સેવા કરો. ભોગ ભોગવવાની લાલસા ઈચ્છા એને છોડી દેવી. બીજા ગુણ, બીજી વ્યક્તિના ગુણ જોવા નહીં, દોષ પણ જોવા નહીં. રાગ દ્વેષ છોડી દેવા. રાગ એટલે પ્રેમ અને દ્વેષ એટલે દુશ્મની.
રાગ અને દ્વેષ છોડી દેવા. જો રાગ ઉત્પન્ન થશે તો તમે એને તરફ ખેંચાશો, પ્રેમ ઉત્પન્ન થશે તો તમે એની તરફે જ ખેંચાશો. એ કહેશે એમ કરશો, જેની તરફ રાગ થશે એને. માટે રાગ છોડી દેવો. અને દ્વેષ થશે તો તમને એના અંદર સદ્ગુણ હશે એ પણ નહીં દેખાય. તમે તો એને દુશ્મન જ સમજવાના, કારણ કે તમે દ્વેષ રાખ્યો છે એની તરફ. એટલે દ્વેષ હશે, દુશ્મની હશે અને તમે રાખશો તો તમને એના સદ્ગુણો નહીં દેખાય. અને પ્રેમ રાખશો, રાગ રાખશો એની તરફ, કોઈ તરફ, તો તમને એના દુર્ગુણો નહીં દેખાય. માટે ઉત્તમ બોધ આપ્યો છે વાલા ભક્તો કે રાગ દ્વેષ છોડી દેવા. બીજાની અંદર ગુણ અને દોષ જોવા નહીં, સમભાવ રાખો. અને બધાની અંદર ભગવાનનો ભાવ રાખો કે બધામાં ભગવાન છે. અને ભગવાનની સેવા અને ભગવાનની કથા એનો સ્વીકાર કરો. આત્મદેવ બહુ સુંદર મજાની, અને એને આ ગોકર્ણ એમણે આવો સરસ ઉપદેશ, અને આત્મદેવે સાંભળ્યો શ્રદ્ધા રાખીને, ધ્યાન રાખીને ભગવાનની સેવા. અને વાલા ભક્તો, કદાચ આપે સાંભળ્યું હોય કોઈ જગ્યાએ કે એક સંત એ ભોજન લેવાની તૈયારીમાં હતા અને પાટલા ઉપર રોટીઓ મૂકી અને એમ થયું કે લે આ ઘી આના ઉપર ચોપડવાનું તો રહી ગયું. એ ઘી લેવા ઊભા થયા તો કૂતરો આવીને રોટલીનો બધી રોટલી ઉપાડીને મોઢામાં અને જવા માંડ્યો. તો સંતે એને દ્વેષ ન રાખ્યો, દુશ્મની ન રાખી, ક્રોધ ન કર્યો, ગુસ્સો ન કર્યો, પણ એ તો ઘીની કટોરી લઈને દોડ્યા. એ કે લે એ પ્રભુ, એ પ્રભુ, એ ભગવાન, આ લ્યો રોટલી, એમાં ઘી બાકી રહી ગયું છે, તમે રોટલી પ્રેમથી જમો અને આ ઘી ચોપડીને. આવો ભાવ એમણે રાખ્યો હતો. તો આવો ભાવ કે બધાની અંદર ભગવાન જોવા, ભગવાનના દર્શન કરવા. આત્મદેવની ઉંમર કેટલી ખબર છે? 60 વર્ષની થઈ ગઈ હતી. એમ ઘણી જગ્યાએ કીધું છે, ઘણી જગ્યાએ વધારે કીધું હોય. કોઈએ એ બાબત તકરાર ન કરવી, એ જેટલી સ્વીકારવી હોય એટલી સ્વીકારવી. આ તો અમારી પાસે એવું જ્ઞાનમાં આવ્યું છે કે એની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી, સિનિયર સિટીઝનમાં આવી ગયા કહેવાય. આત્મદેવ ગોકર્ણ મહારાજ એનો ઉપદેશ સાંભળી અને આત્મદેવ એ ઉપદેશનું પાલન કરી વનમાં જતા રહ્યા અને ભક્તિ કરવા માંડ્યા. ગોકર્ણ ગીતામાં કહ્યું એ મુજબ બધી રીતે, અને પરમ પદને આત્મદેવને અંતે પણ પ્રભુએ સંભાળી લીધા હો, અને એને મુક્તિ આપી છે. અને આ જ રીતે વાલા ભક્તો, ભાગવતમાં બીજો પણ એક પ્રસંગ આવે છે હો, હાજી. એ આપને આપ કહો તો કહી દઉં. આની સાથેનો જ, આના જેવો જ ઉપદેશ આપવાનો, અને નહીં તો ત્યારે કહેશું. કહી દઉં? હા, હાજી. તો આ જ રીતે ભાગવતમાં મા દેવહૂતિ એમણે પુત્રને કીધું છે. આમાં તો પુત્રએ કીધું ઉપદેશ આપવા, અને મા દેવહૂતિ એમણે પોતાના પુત્ર કપિલને કહ્યું છે. એ ભગવાનનો અવતાર હતા.
અને એને કહેવાય છે કપિલ ગીતા. કપિલે ઉપદેશ આપ્યો એની માને, એને કહેવાય છે કપિલ ગીતા. પણ સાર એવો છે, સંસાર અસાર છે, અત્યંત દુઃખ દેવાવાળો છે, તથા મોહમાં ફસાવે એવો આ સંસાર છે. કોણ પિતા, કોણ પુત્ર, કોનું ધન, અને છતાંય મોહમાં રહેશો તો આ જેમ દીપ જલે ને એમ જલતું રહેવું પડશે. દીપ જલે એવી રીતે કષ્ટ સહન કરવા પડશે. ધૂંધકારી હવે આત્મદેવ તો વયા ગયા વનમાં, અને ગોકર્ણય વનમાં પદયાત્રાએ નીકળી ગયા. એ કે અહીંયા કષ્ટમય જીવન જીવવું એના કરતાં પદયાત્રા કરવી, ભગવાનની ભક્તિ કરવી, અને વયા ગયા. હવે બે જ રહ્યા, ધૂંધકારી અને ધૂંધલી. મા દીકરો બે. આ દીકરો ક્યાં એનો હતો? અને પછી એને મા તરીકે ક્યાંથી માને? જન્મના સંસ્કાર એ તો દેખાય જ. એ ધૂંધલીને પણ મારકૂટ કરવા લાગ્યો, ત્રાસ આપવા લાગ્યો. અને વેશ્યાઓ એની સંગતમાં ચડી ગયો. કુસંગ ન કરાય વાલા ભક્તો, ખરાબ સંગ ન કરવો. ખરાબ સંગથી પાપી બની જવાય છે, અને પાપી બની જાય એટલે કષ્ટ આવે. માટે અને આ જોકે અમારે કહેવાય કે ન કહેવાય, પણ એક પ્રશ્ન તો આપને કેવો છે કે આ નવું પિક્ચર નથી, મૂવી, એણે પણ આ ઉપદેશ, આ સિદ્ધાંત, આ ભાગવતનો આ પાર્ટ, આ કથા, એનો ઉપયોગ કર્યો છે. અને એ નવું મૂવી કોઈએ જોયું હોય તો એની અમારે જાહેરાત કરવાનો ઈરાદો નથી હો, પણ આ કથાનું મહત્ત્વ વધારવાનો ઈરાદો છે ભાગવતનું. એટલે કુસંગ ન કરાય એવું ભાગવત સમજાવે છે. એમ આ નવું મૂવી, એનું નામ લાલો, હા, એમાં પણ આવું કહ્યું છે કે શાંતિથી રહેતા હતા, જીવન જીવતા હતા, પ્રમાણિકતાથી રિક્ષાનો ધંધો કરતો હતો, અને કુસંગે ચડી ગયો દારૂની. એટલે આવી રીતે. અને પછી ક્યારેક કોઈને પ્રશ્ન ઊભો થાય તો સમજાવવાનો પ્રયત્ન કરશું, પણ અહીંયા આ મુદ્દાને બહુ લંબાવવો નથી. કુસંગે ચડી ગયો આ ધૂંધકારી, અને ધૂંધલીને એની માને મારકૂટ કરે, ત્રાસ આપે. એટલું બધું કે સહન ન થાય. સહન થાય ત્યાં સુધી તો વાંધો નહીં, સહન કરે, શું કરે, જાય ક્યાં? સહન ન કરે તો જાય ક્યાં? એટલે વાલા ભક્તો, હવે આપને આ તબક્કે બહુ સમજવાનું અને નોંધ કરવાની વાત આવે છે હો, કે જેવી રીતે ધૂંધલી, હવે ગડપણ આવ્યું, પહેલાંનું કર્મ હતું, કપટ કર્યું હતું, પતિને છેતર્યો હતો, અને વેચાતો લીધો હતો, અને ફળ નહોતું ખાધું, આવું કપટ કર્યું ધૂંધલીએ, તો એને ભોગવવું પડ્યું.
અને કષ્ટ. હવે ક્યાં જ્યાં જાય ત્યાં એને ક્યાંય મેળ ન પડે, કોઈ ન કાંઈ આપે, એટલે પછી છેલ્લે કંટાળી. કોણ? ધૂંધલી. અને કંટાળીને પછી તો એ કે અહીંયા રહેવું એના કરતાં હવે બીજે ક્યાંય તો જવાય એવું નથી. તો પછી કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. પણ કપટ કર્યું, છેતરપિંડી કરી, વેચાતો પુત્ર લીધો અને સંતની પ્રસાદી એનો બગાડ કર્યો, આટલા મોટા મોટા અપરાધો કર્યા. એ કુસંગના કારણે જ ધૂંધલી એની બેનનો સંગ થયો અને પોતાની આવી જિંદગી. એટલે આવું કર્યું. માટે આવું કાંઈ ન કરવું વાલા ભક્તો, એમ ભાગવતકારો સમજાવે છે આ આત્મદેવની કથા ઉપરથી, કે ક્યારેય કપટ ન કરવું, કોઈ દિવસ ન કરવાનું કર્મ ન કરવું, છેતરપિંડી ન કરવી. નહીતર પરિણામ આ ધૂંધલીને જુઓ કેવું પરિણામ આવ્યું. કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો. અને હવે આ ધૂંધકારી એનું શું થયું? તો એ તો વેશ્યાના રવાડે ચડી ગયો. પોતે એકલો જ રહીએ, ઘરમાં વેશ્યાઓને લઈ આવતો, 5 વેશ્યાઓને ઘરમાં રાખી, કોઈ કહેવાવાળું નહીં. કોકનું માન રાખે અને સારા રસ્તે ચડે, સારી ટેવ પાડે તો બરાબર. પણ કોઈ ન કહે ને એકલો જ. એટલે પછી તો ધૂંધકારી 5 વેશ્યાઓને જ ઘરમાં રાખતો. અને કુસંગ, વેશ્યાઓનો કુસંગ થયો એટલે પછી એનું પરિણામ સારું આવે. એવું તો આપણને આ નવા મૂવીમાં શીખવું છે. પછી એને લગતું કાંઈ હશે તોય અમે આપને સમજાવશું, પણ અમારો ઈરાદો એની જાહેરાત કરવાનો નથી હો. માટે કોઈએ ટીકા ટિપ્પણી ન કરવી. અમારે આ કથાને વજન આપવું છે. એમણે પણ ભાગવતને મહત્ત્વ આપ્યું છે. માટે ભાગવત એ જ મહત્ત્વનું છે. અને પછી કુસંગ થાય, વેશ્યાનો સંગ થાય. એકવાર તો એણે કીધું કે તમે એક વખત એટલી બધી ચોરી કરી આવો, એટલી બધી લૂંટ કરી આવો, એટલું બધું ધન લઈ આવો કે પછી આપણે બેઠા બેઠા ખાવું, આરામ કરતાં કરતાં ખાવું, આરામ કરતાં કરતાં ખાવું, અને આપણે જિંદગી જીવશું, આનંદ કરશું. અરે વાલા ભક્તો, પછી જ તકલીફ પડવાની. લૂંટ કરો, છેતરપિંડી કરો, ચોરી કરો, કોઈનો ખજાનો લૂંટો, પછી કાંઈ તમે બેઠા બેઠા ખાઈ શકો? પણ કુસંગ થયો ને, ખરાબ સંગ થયો, એટલે કુસંગના કારણે એ બગડ્યો. અને એમણે તો વેશ્યાઓએ કહ્યું એવી રીતે રાજાનો ખજાનો લૂંટ્યો. એ તો મોટો કલાકાર, અને બધા દુર્ગુણો તો હતા જ એનામાં. તાળા તોડવાનો, લૂંટ કરવાનો, રાજાનો ખજાનો લૂંટી અને લઈ આવ્યો કે લ્યો આ આપણે બધા આનંદથી આ વાપરીએ અને બેઠા બેઠા ખાઈએ. પણ પછી તો કુસંગ, ખરાબ સંગ, વેશ્યાઓનો સંગ, તો એ કાંઈ પછી સારું પરિણામ ન આપે. વેશ્યાઓએ નક્કી કરી લીધું કે આ તો રાજાનો ખજાનો લૂંટી આવ્યો છે, અને રાજાના સૈનિકો તપાસ કરશે, આને પકડી જાય, પછી આપણું નામ ખુલશે, આપણને તો ફાંસી જ થશે. માટે હવે આપણે એવું કરો કે આને જ મારી નાખો. એટલે 5 વેશ્યાઓએ ભેગી થઈ અને રાતના સમયમાં આનું મોઢું બંધ કરીને ઘરમાં, એટલે અવાજ ન કરી શકે, અને ઊંધો ટાંગ્યો ઘરમાં. આ ઊંધો ટાંગી અને એના મોઢાની અંદર ધગધગતા અંગારા નાખ્યા.
અને કાંઈ ન બોલી શકે. અને આવી રીતે એને મારકૂટ કરી, ત્રાસ આપ્યો વેશ્યાઓએ, અને એનું મૃત્યુ થયું. પછી શું કરાવે? એટલે રાત્રે ને રાત્રે એ જ ઘરમાં ત્યાં મોટો ખાડો ગાળી ઊંડો, અને એને દાટી દીધો. અને રાત્રે ને રાત્રે આ વેશ્યાઓ એ ભાગી ગઈ ધન લઈને. હવે આ ધૂંધકારી કુસંગે ચડ્યો, વેશ્યાઓના સંગે ચડ્યો. એને કેવું પરિણામ આવ્યું? એને પહેલાંથી જ આવી જિંદગી કપટયુક્ત અને લૂંટફાટ, છેતરપિંડી, એકેય દુર્ગુણ એવો નહીં કે એનામાં ન હોય. તો આવું જીવન જીવો તો એનું પરિણામ જોવો પ્રિય ભક્તો કેવું આવ્યું. એટલે કર્મ કરવું તો સમજીને કરવું. જો સદબુદ્ધિ હોય તો અને સારો સંગ હોય તો. એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે જિંદગી દરમિયાન ક્યારેય કોઈ સારો સંગ ન મળે તો અફસોસ ન કરવો, પણ ક્યારેક કુસંગ થઈ જાય તો અફસોસ કરવો કે આજે તો કેવું થયું, ખરાબ સંગત થઈ ગઈ હો, ખરાબ સંગ થયો. હે પ્રભુ આમાંથી બચાવો. એટલે કુસંગમાંથી બચાવો. એટલે આ પરિણામ તમે જુઓ. એને ન્યાને ન્યા દાટી દીધો, અને આવી રીતે મૃત્યુ થયું. એને કમોત કહેવાય છે વાલા ભક્તો. આ દુષ્ટ કર્મો કરનારા કોઈ સુખી ન થાય, કમોતે મર્યા. આ ધૂંધકારી, ધૂંધલી, આવી રીતે બધાને કમોત. દુષ્ટ કર્મ કરે એને કાંઈ સદગતિ થાય? દુષ્ટ કર્મ કરે એને કાંઈ શાંતિ હોય? એને કાંઈ આનંદ હોય? કદાપી નહીં. સારું કર્મ, સત્કર્મ પ્રભુની કૃપાથી થાય, સારો સંગ થાય તો જ પ્રભુની કૃપા અને ભક્તિ કરી શકાય, યાત્રા કરી શકાય, ઉપદેશ આપી શકો એવું ભાગવતમાં કહ્યું છે. અને ગોકર્ણ મહારાજ વનમાં જઈને પણ યાત્રાઓ કરતા, સત્કર્મ કરતા, સારાનો સંગ કરતા, અને કથા, વાર્તા, ભજન, કીર્તન કરતા એકવાર પોતાના જ ગામમાં આવ્યા. અને એમ થયું કે અહીંયા મારું ઘર હતું, તો એ ઘરમાં જરાક સાફસૂફ કરી અને કે રાત રોકાઈ જાઓ. તો રાતના અડધી રાત્રે એવા અવાજ આવ્યા. વાલા ભક્તો, આપણે આ કેવા અવાજ આવ્યા ને શું થયું એ હવે આપણે પછી કથાને વિરામ આપશું અહીંયા. કારણ કે આ થોડીક લાંબી કથા ચાલે એવી છે, અને આપણને સમય પણ આપ પણ ઊંચા નીચા થાવ એવું જણાય છે. માટે પ્રિય ભક્તો, આપણે કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.